આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાવના ન્યૂઝ। 27 ઓગસ્ટે બિહારના દરભંગા જિલ્લામાં રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા માટે સ્વાગત મંચ બનાવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ બિહાર યુથ કોંગ્રેસના મોહમ્મદ નૌશાદે આયોજિત કરાવ્યો હતો, જેમાં અચાનક મોહમ્મદ રિઝવી ઉર્ફે રાજા નામનો શખ્સ મંચ પર આવ્યો હતો અને માઇક પરથી પીએમ મોદીને અને તેમની માતાને અપશબ્દો બોલ્યો હતો। જો કે તે સમયે રાહુલ ગાંધી ત્યાં હાજર નહોતા, ત્યારે ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ દરભંગામાં ભાજપ જિલ્લા અધ્યક્ષ આદિત્ય નારાયણ ચૌધરીએ સિમરી પોલીસ સ્ટેશનમાં રિઝવી સહિત કેટલાક લોકો વિરુદ્ધ અપમાનજનક ભાષા અને ધાર્મિક લાગણીઓ ભડકાવવાની કલમો હેઠળ એફઆઈઆર નોંધાવી હતી। આ ઘટનાને લઈને આજે અમદાવાદ શહેર ભાજપ અને યુવા મોરચાએ એલિસ બ્રિજ વિસ્તારમાં ટાઉન હોલ પાસે રાહુલ ગાંધીનું પૂતળું બાળી વિરોધ નોંધાવ્યો હતો, જેમાં શહેર ભાજપ અને યુવા મોરચાના કાર્યકર્તાઓએ કોંગ્રેસ હાય હાય અને રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવી ઉગ્ર વિરોધ કર્યો હતો। અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે જણાવ્યું હતું કે બિહાર ખાતે કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતા વિરુદ્ધ જે નિવેદન આપવામાં આવ્યું છે તેને ભાજપ વખોડી રહ્યું છે, જેને લઈને કોંગ્રેસની માનસિકતા છતી થઈ ગઈ છે। જય હિન્દ, જય ભારત।